હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું જૈન કાજુ પનીરનું શાક. એક પેનમાં આપણે તેલ ગરમ કરી અને એની અંદર શિમલા મરચાંને ફ્રાય કરી લઈશું અને પછી એને બહાર નીકાળી દઈશું. પછી આપણે કાજુને બી ફ્રાય કરી લઈશું. મસ્ત ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું. ગોલ્ડન બ્રાઉન કલરનું થઈ જાય એટલે આપણે એને નીકાળી લઈશું. એના પછી આપણે પનીરના ટુકડાને બી ફ્રાય કરી લઈશું. એ બી સરસ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય એટલે નીકાળી લઈશું. હવે આપણે ગ્રેવીની તૈયારી કરીએ. એના માટે એક પેનમાં તેલ મૂકીએ. તેલ ગરમ થઈ જાય એટલે જીરું એડ કરી લઈશું. જીરું ફૂટી જાય એટલે 2 લવિંગ અને 1 ચક્રફૂલ એડ કરી લઈશું. હવે આપણે આ જૈન બનાવવાનું છે સબ્જી, તો એની માટે આપણે ડુંગળી અને લસણનો ઉપયોગ નહીં કરીએ. ગ્રેવી બનાવવા માટે હવે આપણે ટામેટાને આપણે મોટી સાઇઝના 4-5 ટામેટા લઈ લઈશું અને એક નાનો ટુકડો દૂધીનો લઈ લઈશું અને એની અંદર મરચાં એડ કરી લઈશું. તમારે તીખાસ પ્રમાણે લેજો અને પછી આપણે પીસી લઈશું એને. એના પછી હવે આપણે કાજુને પહેલાં ગરમ પાણીમાં વોશ કરી લઈશું અને પછી મિક્સરમાં પીસી લઈશું. મસ્ત પેસ્ટ બનાવી દઈશું કાજુની. હવે આપણે શાક બનાવવા માટે 2 મીડિયમ સાઇઝની ચમચી જેટલું ઘી લઈશું અને એની અંદર 3થી 4 ચમચા જેવું તેલ એડ કરીશું. તમારે શાકનું પ્રમાણ વધારે હોય તો તમે તેલનું પ્રમાણ બી વધારી શકો છો અને થોડું ઘીનું પ્રમાણ બી વધારી શકો છો. તેલ ગરમ થઈ જાય એટલે જીરું અને તજપત્તું એડ કરી લઈશું અને એ ફૂટી જાય એટલે ટામેટું અને દૂધીવાળી પેસ્ટ જે બનાવી હતી એ આપણે એડ કરી લઈશું. ડુંગળી વગર આપણી ગ્રેવી ફટાફટ ચડી જશે એટલે આપણે આ શાક બનાવવામાં બી બહુ ટાઈમ નહીં લાગે અને આવી રીતે તરી આવી જાય એટલે સમજી લેવાનું કે આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે એની અંદર આપણે જે કાજુવાળી પેસ્ટ બનાવી હતી એ આપણે એડ કરી લઈશું અને એને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે ગ્રેવીને બી 1-2 મિનિટ જેવું થવા દઈશું અને પછી એની અંદર આપણે મસાલો કરી દઈશું. તો એની માટે 1 ચમચ હલ્દી પાવડર, 1 ચમચ ધાણા જીરું પાવડર, 2 ચમચી જેવું લાલ મરચું પાવડર. તમે તમારે જેટલું તીખાસ ખાઈ શકતા હોય એ પ્રમાણે તમે મરચું એડ કરી શકો છો. એના પછી સ્વાદ અનુસાર મીઠું. મસાલો એડ કર્યા પછી આપણે ગ્રેવીને 1થી 2 મિનિટ જેવું ચડવા દઈશું. એટલે શું મસાલો અને ગ્રેવી બંને એક જ જેવું અને એક જ રસ થઈ જાય એના માટે. એના પછી આપણે ગરમ મસાલો એડ કરી લઈશું અને એને બી 1થી 2 મિનિટ જેવું સાંતળી લઈશું સરસ રીતે. તમારે થોડો ચટપટો ટેસ્ટ જોઈતો હોય તો આપણે એની અંદર શીશવન ચટણી એડ કરીશું અને થોડો કેચઅપ એડ કરીશું. ગ્રેવી થોડી વધારે થીક થઈ ગઈ હોય તો આપણે એની અંદર થોડું પાણી એડ કરી અને એને 5 મિનિટ જેવું થવા દઈશું. એટલે શું એકદમ સરસ એકદમ નોર્મલ ગ્રેવી થઈ જાય. એના પછી આપણે એની અંદર જે ફ્રાય કર્યા હતા શિમલા મરચાં એ એડ કરી લઈશું. એના પછી પનીર ફ્રાય કર્યું હતું એ એડ કરી લઈશું અને કાજુ એડ કરી લઈશું આપણે જે ફ્રાય કર્યા હતા એ. અને આ બધું આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. જો તમને શાકનો કલર યલો ના પસંદ હોય અને રેડ કરવો હોય તો પછી આપણે 2 ચમચ કશ્મીરી લાલ મરચું પાવડર લઈશું અને એની ઉપર થોડું ગરમ મસાલો પાવડર લઈ લઈશું અને પછી તેલ ગરમ કરી અને એને એડ કરી લઈશું. જો થઈ ગયો ને એકદમ સરસ રેડ કલર તમને જેવો ગમે છે એવો જ. હવે આપણે એને એકદમ મસ્ત રીતે મિક્સ કરી લઈશું. જો આપણા શાકની થિકનેસ બી એકદમ કમ્પ્લીટ છે જેવું માર્કેટમાં હોય એ જ રીતે અને કલર બી સેમ એવો જ આવ્યો છે. જો તમને અમારી રેસીપી ગમે તો લાઇક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.